ઘરનું બધું જ કામ થઈ ગયું છે, એકદમ ક્લીન થઈ ગયું છે ઘર. અને હવે 11:30 થઈ ગયા છે એટલે ફટાફટ ઉપરનું કામ કરવાનું રૂમનું, અને 12 વાગે રસોઈ ચાલુ કરવાની છે. તો આજે અડદની દાળ બનાવવાની છે. તો મને લાગે એ સામાન્ય છે, આજે શનિવાર છે તો હર શનિવારે અમે ટ્રાય કરીએ કે અડદની દાળ બનાવીએ એમ. અને અડદની દાળ સિમ્પલ હોય એટલે કાંઈ રેસીપી આપશું નહીં. તો ચાલો મળીએ પછી. વાસુ ઉઠી ગયા છે અને એને નાસ્તાની ટેવ નથી, એટલે એના માટે પલાળેલું અંજીર, કાજુ, બદામ, ખજૂર, કેળું અને દૂધ એ બધું હું આમાં શેક કરીને આપી દઈશ. એને નાસ્તાની ટેવ નથી. શું બનાવ્યું છે મમ્મી? અડદની દાળ, બીજું ચટણી, હા, સાય, બાજરાના રોટલા. હાલો બધા જમવા. અને ભૂંગરા. હાલો બધા જમવા. હાલો જમવા જમવા. ચાલો, તો અત્યારે વાગી ગયા છે બપોરના 4 વાગવા આવ્યા છે અને હું સૂઈ ગઈ છે. તો હવે મારી પાસે 2 કલાકનો ટાઈમ છે, તો હું રીડિંગ કરી લઉં. મળીએ 6 વાગ્યા પછી. બાય. ઉઠી ગયા કેવું બેન? ગુડ મોર્નિંગ. કેતા હાલો, તો અમે અહીંયા લીંબુ શરબતની પાર્ટી કરી છે. કા કેવું? હાલો લીંબુ શરબત પીવા. ચાલો. ને કેનિશાન મનીષા નથી, ગયા છે દવાખાને. એને મજા નથી કેનિશાને, એટલે. અને સાંજની રસોઈની તૈયારી કરીએ. 7:30 વાગી ગયા છે. કેનિશા બેન આવી ગયા છે. હવે કેનુ બેન, તમે શેજ ગયા હતા? ડામમાં નહીં, હોસ્પિટલ ગઈ હતી ને? રમકડા હતા નહોતા? હા, બધા ભણવા આવી ગયા છે, અહીંયા બેઠા છે. અને અમુક માણસો નવરા બેઠા બેઠા ખાલી મોબાઈલમાં સ્ક્રોલ કર્યા રાખે. ક્યાં આવ્યું? કેવું બતાય? શું આવ્યું બતાવો. હાયલા બટરફ્લાય આવ્યું. No battery.
ઓકે નું तो हमारे घर पर मेहमान आए કહેતા પહેલાં મને મારા જે અંગત મિત્રો હતા એમનું સજેશન હતું કે જ્યારે બ્લોગનું એન્ડિંગ કરો તો કંઈક સારું કરો ને કંઈક કહીને કરો. તો મને એવો વિચાર આવ્યો કે એન્ડિંગ કરું તો કંઈક સારું એન્ડિંગ જ કરું. તો જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એવા લોકોને હું એક ટૉપિક આપું છું જે મેં આજે કમ્પ્લીટ કર્યો છે. એ ટૉપિક છે ગુજરાતનો ઇતિહાસ. તો ગુજરાતના ઇતિહાસ 3 ભાગોમાં વહેંચાયેલો છે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. તો જે પ્રાચીન કાળ છે, જે પ્રાચીન યુગ છે, એ મેં આખો ટૉપિક કમ્પ્લીટ કરી લીધો છે આજના દિવસમાં. તો એ ટૉપિકના જે મેન પોઈન્ટ છે એ હું તમને કહી દઉં. તો જે પ્રાચીન કાળ છે તેની શરૂઆત જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, હડપ્પા સિવિલાઇઝેશન કહેવાય, મતલબ ગુજરાતીમાં આપણે કહીએ તો સિંધુ ખીણની સભ્યતા હડપ્પા સભ્યતા કહેવાય. એના પછી પૌરાણિક કાળ આવ્યો, પછી મૌર્ય કાળ આવ્યો, પછી ક્ષત્રપ કાળ આવ્યો, પછી ગુપ્ત કાળ આવ્યો, પછી મૈત્રક યુગ આવ્યું, પછી અનુમૈત્રક યુગ આવ્યું, અને પછી બધા વંશ ચાલુ થયા, જેમ કે ચાવડા વંશ, પછી સોલંકી વંશ, અને લાસ્ટમાં જે વાઘેલા વંશ છે ત્યાંથી પ્રાચીન કાળનો અંત થાય છે, જે પ્રાચીન કાળનો. અને એમનો જે લાસ્ટ રાજા છે વાઘેલા વંશનું, કર્ણદેવ વાઘેલા, તો તે રજપૂત તરીકે હિન્દુ છેલ્લો રાજા છે, રજપૂત તરીકે એ છે કર્ણદેવ વાઘેલા. અને એના પછી સ્ટાર્ટ થાય છે મધ્યકાલીન, જેમાં બધી દિલ્હી સલ્તનત વાળી બધી વાત આવી જાય છે. તો તે હું કાલ કમ્પ્લીટ કરીશ. ઓકે, તો આજનો આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય, ક્રીવા કી દુનિયા, તો આ વ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો કે તમે આગળ શું જોવા માંગો છો, તમે કોઈને ઓળખવા માંગો છો, કોઈને નામ પૂછવા માંગો છો, તો એ જરૂરથી કમેન્ટ કરીને જજો. બાય, ગુડ નાઇટ.